ચાક ગતિની અંદર રેખીય પ્રવેગ જો એને એ વડે દર્શાવવામાં આવે તો એ બે ઘટકનો બનેલો છે, એ આર ઘટક અને બીજો ઘટક છે એ ટી ઘટક. એ આર ઘટકને ત્રિજ્યાવર્તી ઘટક કહેવામાં આવે છે. ત્રિજ્યાવર્તી ઘટકને આપણે શું લખીએ છીએ? માઇનસ આર ઓમેગા સ્ક્વેર અને એ ઈ આર એટલે કે ત્રિજ્યા સદિશના વિરુદ્ધ દિશામાં છે, અને આને શું લખીએ છીએ? પ્લસ આર આલ્ફા એ ઈ ટી સ્પર્શકની દિશાનો ઘટક છે. સરળતાપૂર્વક જો આને લખીએ તો એ મારે આનું ફક્ત મૂલ્ય જોતું હોય તો મૂલ્ય કેટલું થાય? તો કે એ આરનો વર્ગ પ્લસ એ ટી સદિશનો વર્ગ એનું વર્ગમૂળ આવું થશે. ઓલરાઈટ, હવે એની સાથે જ જો આપણે સમજીએ તો જો ચાક ગતિ અથવા તો કોણીય ગતિ હોય તો પ્રવેગ હોવો જરૂરી છે. હોય તો પ્રવેગ જરૂરી છે. આવા નાના નાના ક્વેશ્ચન છે, બરાબર. કોણીય પ્રવેગ જરૂરી છે. ત્રિજ્યાવર્તી પ્રવેગ જરૂરી છે. કોણીય ગતિ અચળ વેગી એટલે કે જેમાં પ્રવેગ શૂન્ય હોય તેવી શક્ય છે, બરાબર. આવા નાના મોટા ક્વેશ્ચન છે. તો સૌથી પહેલાં તો કોણીય ગતિ હોય એટલે કે ચાક ગતિ હોય તો પ્રવેગ જરૂરી છે, તો 100% હા, પ્રવેગ આવે જ, બરાબર. યાદ રાખજો. કોણીય પ્રવેગ જરૂરી છે, યાદ રાખો. કોણીય પ્રવેગ એટલે આલ્ફા. આલ્ફા જરાય જરૂરી નથી, કારણ કે જો નિયમિત ચાક ગતિ અથવા તો વર્તુળાકાર નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો કોણીય પ્રવેગ ન પણ હોય, એટલે કોણીય પ્રવેગ જરૂરી નથી. ત્રિજ્યાવર્તી પ્રવેગ જરૂરી છે, 100% હા, ત્રિજ્યાવર્તી પ્રવેગ આવે જ. કોણીય ગતિ અચળ વેગી થાય એ શક્ય છે, તો કોઈ દિવસ કોણીય ગતિ અચળ વેગી થતી નથી. પછી કોણીય ગતિ માટે દિશા કોણ બદલે છે? કોણીય ગતિ માટે દિશા બદલનાર ઘટક કયો થશે? તો કે એને એ આર અથવા એને એ લંબ ઘટક અથવા તો કેન્દ્રગામી પ્રવેગ એવું કહેવાય છે, બરાબર. કોણીય ગતિમાં જો મૂલ્ય બદલાતું હોય, બરાબર, કોણીય વેગનું મૂલ્ય બદલાય તો એ કોણ કરાવતું હોય છે? તો એ ઘટક કયો થશે? એટી અથવા વેગને સમાંતર દિશાનો પ્રવેગનો ઘટક કહેવાય છે એને, બરાબર. તો આટલી વસ્તુ અગત્યની છે. આટલા નાના મોટા ક્વેશ્ચન વારંવાર આપણે જોવામાં આવે છે. જો સ્પીડ જ ન હોય, બરાબર, અહીંયા આગળ લખશું કે જો ઝડપ જ ન હોય તો કોણીય ગતિ કહેવાતી નથી. ઝડપ જ ન હોય તો એમાં બંને ઘટકો 0 આવે છે, એ સમાંતર અને
એ લંબ બંને ઘટકો 0 આવે છે, બરાબર. એ જ રીતે એ આર માટે બીજું પણ સૂત્ર છે. એ આર ને આપણે અત્યારે શું લખ્યું, આર ઓમેગા સ્ક્વેર, અને આર ઓમેગા સ્ક્વેરને શું લખાય છે તો કે વીના છેદમાં આર આખાનો સ્ક્વેર, તો એને શું લખશો, વી સ્ક્વેરના છેદમાં આર. આવી રીતે આપણે લખી શકીએ. પણ કાયમ આવું છે, બરાબર, હંમેશા આવું લખી શકાય તો કે આમાં તો બંને વી અને આર એકબીજાને લંબ છે, એટલે આ સૂત્ર આપણે પરફેક્ટ લીધેલા જ છે આગળ, બરાબર, કે ઓમેગા લઈએ તો વીના છેદમાં આર, પણ અહીંયા વી લંબ અને કેવું હોય છે, સાપેક્ષ હોય છે, તો એ જ સાપેક્ષ દિશા અને સાપેક્ષ વેગ. તો અહીંયા પણ તમે શું લખી શકો, વી જે છે એ કયો છે તો કે લંબ દિશાનો સાપેક્ષ વેગ છે. આ સૂત્ર યાદ રાખવાનું, જે આપણે આવતું નથી, અને આ ત્રિજ્યા આવી રીતે થશે, બરાબર. એ જ રીતે જો એટીનું સૂત્ર લઈએ તો એટીનું સૂત્ર આ રીતે લખાય, આલ્ફા તો લખાય જ, બરાબર, પણ આર પછી ઘણીવાર આપણે શું લખતા હોય છે એને ઘણીવાર એને ડી ઓમેગા બાય ડીટી એવું સૂત્ર લખતા હોય છે, અથવા ઘણીવાર ડી સ્ક્વેર થીટાના છેદમાં ડીટી આવું સૂત્ર પણ લખતા હોય છે, બરાબર. આલ્ફા માટે ફરીથી જો આના ઉપરથી લખીએ તો આલ્ફા શું આવે, આલ્ફા બરાબર એના છેદમાં આર લખાય, બરાબર, તો ન લખાય. શું કામ, કારણ કે એ શું છે, એ કુલ પ્રવેગ છે, કુલ પ્રવેગ, બરાબર. એટલે અહીંયા તમારે લખવું હોય તો આલ્ફા બરાબર શું લખી શકાય, એ લંબના છેદમાં આર, આવું સૂત્ર તમારે વાપરવું જોઈએ. આ ખૂબ અગત્યનું સૂત્ર છે, એ લંબના છેદમાં આર આવવું જોઈએ. આના ઘણા એક્ઝામ્પલ આગળ આવતા હોય છે, જોઈએ આપણે. ધારી લો કે એક વારંવાર આવો એક્ઝામ્પલ જોવા મળ્યો હોય તમને કદાચ, કે કોઈ એક રોલર છે, બરાબર, અને એ રોલર છે અથવા તો ડ્રમ છે, એના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરી શકે એવી સ્થિતિમાં છે, અથવા તો ગરગડી સમજો ને તમે, તો ગરગડીના કિસ્સામાં એક દોરડું એની સાથે બાંધેલું છે, બરાબર. તો એ દોરડું નીચે કોઈ પદાર્થ એની સાથે ધારી લો કે બાંધી દીધેલો છે, તો આ કિસ્સામાં જે એનું પરિભ્રમણ થશે, નીચે તણાવ બળ લાગે છે, તણાવ બળ કેટલું લાગે છે, mg લાગે છે. આની ત્રિજ્યા ધારી લો કે r લઈએ, તો આમાં એક પ્રવેગ આવે છે, આમાં બે પ્રવેગ આવશે. કયા બે પ્રવેગ આવશે તો કે કોણીય ગતિ એ r લઈએ અને બીજો કોણીય પ્રવેગ એ r લઈએ અને બીજો સ્પર્શકીય દિશામાં એટી પ્રવેગ લઈએ. એટી પ્રવેગ ઇઝી છે. એટી પ્રવેગ શું લખી શકાશે તો કે અહીંયા આ વસ્તુ, આ બળ અને આ ત્રિજ્યાનો ઉપયોગ કરીને ટોર્ક લેવું પડશે, બરાબર. પહેલાં તો એ ટોર્ક લઈએ, ટોર્ક બરાબર આર ગુણ્યા mg, બંને એકબીજાને લંબ છે એટલે સાઇન શું થશે, 90. આ વારંવાર આવે છે એટલે અત્યારે એક એક્ઝામ્પલ લઈ લઈએ, mg r. પછી આ ટોર્કને શું લખી શકાય છે તો કે I ગુણ્યા આલ્ફા લખાય છે, બરાબર. તો આલ્ફા બરાબર mg r ના છેદમાં I એટલે જડત્વની ચાક માત્રા છે, બરાબર. તો પછી એ જ રીતે at લખવા જઈએ તો at બરાબર શું થશે, r ગુણ્યા આલ્ફા, બરાબર. એટલે mg r સ્ક્વેર ના છેદમાં I. આ ઘણા કિસ્સામાં આવતું હોય છે, એટલે આ એક કેસ યાદ રાખી લેજો, IMP છે, કે ગરગડી અથવા તો કોઈ સિલિન્ડર નળાકાર પોતાના અક્ષ ઉપર બાંધેલો હોય, એની ઉપર દોરી વીંટાળેલી હોય અને આ નીચેની તરફ આ પદાર્થ પડતો હોય, તો દોરી ખુલવાને લીધે એની અંદર કોણીય પ્રવેગ આવે છે. બીજો પ્રવેગ આમાં એ આર પ્રવેગ કેવી રીતે લઈ શકાય, તો એ આર કોનો પ્રવેગ લેવો છે તો કે આ પદાર્થનો પ્રવેગ લીધો, એ તો એટી આવી ગયો, પણ એ આર પ્રવેગ માટે તમારે અંદરની તરફ કણને પ્રવેગ હોવો જોઈએ.
તો ધારી લો કે આ કોઈ ટપકું કરેલું છે તો એનો કેન્દ્ર તરફનો પ્રવેગ શોધવાની વાત કરેલી હોય તો એ આર આવે. બાકી આ કિસ્સામાં આપણે એ આર લેવાની જરૂર પડતી નથી. એટલે આ એક વારંવાર આવતો કેસ છે, એટલે એની આપણે ડિસ્કશન કરી દીધી. બરાબર. સાથે સાથે વીની દિશા આ છે. બરાબર. એનો વેગ ઘટ્યા કરે છે. બરાબર. તો ફરીથી પાછું એ જ વસ્તુ લેવી છે. એની ત્રિજ્યા આર છે. તો અહીંયા શું કહેવાય, એ આરની દિશા, એ આર એનું એ જ આવશે. એટી જો લેશો તો એટીનું મૂલ્ય પણ આર ડી થીટા ડી ઓમેગા બાય ડીટી જ આવશે. પણ એટીની દિશા લેવી હશે, એટીની દિશા, તો એ ઘટે છે એટલે એની દિશા કઈ બાજુ આવશે, નીચેની તરફ આવશે. એટલે અત્યારે વીની દિશા અને એટીની દિશા પરસ્પર લંબ થશે. બરાબર, આવી રીતે. ઓકે, વીની વિરુદ્ધ બાજુ ઉપર. બરાબર. હવે એ જ વસ્તુને આપણે ફરીથી ત્રીજા એક કિસ્સામાં લઈ લઈએ. એમાં વીની દિશા ઉપર તરફ જ લઈએ. એવું સમજો કે આ વીની દિશાનો સદિશ છે. દોરવામાં થોડો પ્રોબ્લેમ આવે છે. વીની દિશા ઉપર તરફ છે અને વી કેવો છે, અચળ છે. તો એટીની દિશા, તો પેલા એટી કેવો છે, એટી પોતે 0 મૂલ્યનો છે, એટલે એને દિશા દર્શાવવાનો સવાલ નથી. એટલે એટી સદિશ જો આમ લેશો તો એ કેવો સદિશ છે, શૂન્ય સદિશ છે. દિશા એની મળે નહીં. બરાબર. તો આ ત્રીજી વસ્તુ. અને અહીંયા એ નેટ 0 થાય ખરું. કોઈ એમ કે એટી 0 છે તો અહીંયા એ નેટ 0, તો એ નેટ તો હજુ 0 નથી. જ્યાં જ્યાં ચાક ગતિ હોય ત્યાં એ નેટ 0 ન થાય. બરાબર, યાદ રાખજો. ઓકે, તો આટલી વાત આપણે કરી. હવે એના સૂત્રની પણ આપણે વિગતો લેતા જઈએ. બરાબર, કે હું બે વસ્તુ અહીંયા લઉં કે વી છે, રેખીય વેગ લઈએ. રેખીય વેગ વી, તો હું એક આમ લખું છું કે ડીવી બાય ડીટી. પછી એક વસ્તુ આમ લખું છું ડીવી બાય ડીટી. અને એક વસ્તુ આમ લખું છું ડીવી બાય ડીટીનું માનક. બરાબર. તો આ શું થશે, તો કે આ પ્રવેગ થશે એ નેટ સદિશ. આ શું થશે, એ નેટ મૂલ્ય. અને આ શું થશે, તો કે વેગના મૂલ્યના માં સમય સાથેનો ફેરફાર, અથવા તો એને જો લખીએ તો ઝડપમાં સમય સાથેનો ફેરફાર છે. અને શું લખશો, ઝડપમાં સમય સાથેનો ફેરફાર છે. તો ઝડપમાં સમય સાથેનો ફેરફાર અચળ વેગ હોય બરાબર. તો ઝડપમાં સમય સાથેનો ફેરફાર એ શું કહેવાય છે, કોણીય પ્રવેગ આલ્ફા, અથવા તો એને સ્પર્શકીય પ્રવેગ આલ્ફાનું મૂલ્ય કહીએ છીએ. હેડિંગ આપીએ નિયમિત વર્તુળાકાર ગતિ, અને સામે લખશું અનિયમિત
વર્તુળાકાર ગતિ. ઓકે, નિયમિત વર્તુળાકાર ગતિમાં શું હોય છે? વેગ અચળ હોય છે. વેગ અચળ છે કે ઝડપ? આપેલા ક્વેશ્ચન થવું જોઈએ, બરાબર? તો ત્યાં શું અચળ છે? ઝડપ અચળ છે, યાદ રાખજો, બરાબર? ઝડપ અચળ હોય તો એના આધારે એને વી સદિશ વગરનો લખીએ, વી અચળ. વી એટલે ઝડપ સમજવાની અથવા તો વેગનું મૂલ્ય સમજવાનું. તો જો એ અચળ હશે તો ઓમેગા પણ અચળ થશે. ઓમેગા પણ અચળ થશે. ઓમેગા અચળ થશે તો ડી ઓમેગા બાય ડીટી 0 થશે. અને જો ડી ઓમેગા બાય ડીટી 0 થાય તો આલ્ફા 0 થાય. આલ્ફાને આપણે શું લખીએ છીએ? એટી લખીએ છીએ, બરાબર? સાથે સાથે એમ કહેવાય કે ડી વી સદિશના છેદમાં ડીટી, સોરી, ડી વીના છેદમાં ડીટી 0 છે એવું કહેવાય? તો હા, એ કહેવાય. સાથે એવું કહી શકાય કે ડી વી સદિશના છેદમાં ડીટી 0 છે એવું કહેવાય? તો ના. શું કામ? કારણ કે દિશા બદલાય છે. બરાબર, દિશા બદલાય છે એમ કહેવાય. હવે એની સાથે જો હું એમ કહું કે ડીવી ના છેદમાં ડીટી એટલે શું? તો એ શું આવે? એ નેટ. પણ હાલ અત્યારે એ નેટ શું થવાનું છે? અત્યારે એ નેટ શું થશે? એ આર અથવા તો એ ટી અથવા તો વી સ્ક્વેરના છેદમાં આર, આવું થશે. પણ આ શું છે? આ કાઢી નાખું, કારણ કે આ દિશા વગર લખવું છે આપણે. આ કાઢી નાખો, આવું થશે, બરાબર? એ નેટ થશે. અને અત્યારે એ નેટ એટલે શું છે? અત્યારે એ નેટ એટલે શું આવે છે? ખાલી ઇઝ ઇક્વલ ટુ એ આર ત્રિજ્યાવર્તી સદિશ જ આવે છે, એટલે કે ત્રિજ્યાની વિરુદ્ધ દિશામાં આવશે, બરાબર? પછી જો હું એમ લખું કે ડીવી ના છેદમાં ડીટી એટલે શું છે? અરે, એનું મૂલ્ય એટલે શું છે? તો એનું મૂલ્ય ખબર પડી ગઈ કે એ આર છે ને એ કેટલું થવું જોઈએ? વી સ્ક્વેરના છેદમાં આર. વી પાછો કયો? લંબ દિશાનો વેગ લેવાનો, અને પાછો કેવો લેવાનો? સાપેક્ષ વેગ લેવાનો, બરાબર? એનાથી એક સ્ટેપ આગળ લખીએ કે જો મારે ડી વી સદિશ ના મૂલ્ય ભાગ્યા ડીટી લેવું હોય તો એ શું છે? તો કે ઝડપના ફેરફારનો દર છે, બરાબર? તો ઝડપના ફેરફારનો દર. ઝડપના ફેરફારનો દર તો કંઈ છે નહીં, કારણ કે ઝડપ અત્યારે શું છે? અચળ છે. જો આપણે ઉપર જ લખેલું છે કે વી કેવો છે? વી અચળ છે. ઝડપ અચળ છે એટલે ઝડપના ફેરફારનો દર 0 છે. એટલે આને શું લખી લેવાય? આ એક ટાઈપ આલ્ફા છે એમ પણ કહી શકાય, બરાબર? પછી અહીંયા એવું કહેવાય કે એ નેટ, ફરીથી એ આગળ આવી ગયું છે છતાંય એ નેટ અચળ છે એવું કહેવાય છે? એવું કહેવાય? તો ના. શું કામ? કારણ કે આ ઉપર જો એ આર તો છે જ. એટલે આવા વારંવાર નાના મોટા ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર? આ એકવાર ફરીથી જોઈ લેવું. હવે આપણે અનિયમિત વર્તુળાકાર ગતિની વાત કરીએ, બરાબર? અનિયમિત વર્તુળાકાર ગતિમાં ઝડપ અચળ નથી, બરાબર? આ બધું જ જોશો. ઝડપ અચળ નથી, ઓમેગા અચળ નથી, એટલે ડી ઓમેગા બાય ડીટી, ડી ઓમેગા બાય ડીટી 0 નથી થતું, અને એટલે આલ્ફા બરાબર 0 નથી, બરાબર? આ એક વસ્તુ આવી ગઈ. પછી એ જ રીતે અત્યારે શું લખશો? તો કે આ જે છે ડીવી સદિશના છેદમાં ડીટી, એને આપણે એ નેટ જ લખવાનું અત્યારે,
બરાબર. અને એ સદિશ એટલે મોટા ભાગે dv બાય dt નું મૂલ્ય જો લઈએ તો એ શું થશે, એ નેટ નું મૂલ્ય થશે. સાથે સાથે એક બીજી વસ્તુ dv સદિશ ઝડપના ફેરફારનો દર લેશું તો ઝડપના ફેરફારનો દર શું લખશો, આલ્ફા, અથવા તો એને લખશું at. બરાબર. પછી કોઈ એમ કે મારે at નહીં ar જોઈએ છે, ar જોઈએ છે, તો ar બીજી રીતે મળે. અત્યારે v કેવું છે, v અચળ નથી. v શું છે, ઝડપ અચળ નથી. તો ar બરાબર ઝડપના સ્ક્વેર, ગમે તે સમયે ઝડપનો સ્ક્વેર ભાગ્યા r લખો એટલે ar મળશે. આ 3 સૂત્ર વારંવાર ઉપયોગમાં લેવાના થશે. શેના ઉપરથી તમને મળે, v પરથી આ સૂત્રો મળે. હવે આ બધી જ વસ્તુ તમે એકવાર નોંધવી પડશે, એકવાર લખી નાખવી પડશે તમારે. બરાબર, રાઈટ. થોડો સમય લઈને આ લખી લેવું, કારણ કે આપણે ક્યાંથી શરૂ કર્યું. એમ ન કરે બેટા, તું મારે રેકોર્ડ થાય છે, પછી કટ કરવું પડશે. તો આપણે આ નિયમિત વર્તુળાકાર ગતિ અને અનિયમિત વર્તુળાકાર ગતિના સૂત્રો લીધા. બરાબર. આ સૂત્રો એકવાર તમારે નોંધ કરી લેવા. બરાબર. કેવી રીતે આ લખવામાં એના શું ઉપયોગ છે એ જોઈ લેવું. સૌથી પહેલાં તો આ 3 સૂત્રો વારંવાર યુઝમાં આવશે. એક બહુ સિમ્પલ ક્વેશ્ચન એમ્સમાં આવેલો હતો. એમાં એવું હતું કે ક્વેશ્ચન એવો હતો કે નિયમિત કોણીય ગતિ માટે v બરાબર u સદિશ પ્લસ at નો ઉપયોગ કરી શકાય. આ એમ્સનો ક્વેશ્ચન છે. બરાબર. હવે એની અંદર તમને જ ખબર પડવી જોઈએ કે નિયમિત કોણીય ગતિ માટે એ નેટ શું છે, અચળ છે? ના. શું કામ? કારણ કે દિશા બદલાય છે. યાદ રાખજો, નિયમિત કોણીય ગતિ માટે એ નેટ અચળ છે, પણ એ નેટ સદિશ અચળ નથી, દિશા બદલાય છે. એટલે પ્રશ્ન થોડો જુદો હતો, પણ આપણને આ સૂત્રનો ઉપયોગ ન કરી શકાય. બરાબર. જો આ તમને ત્યારે જ ખબર પડે કે અત્યારે દિશા એની બદલાય છે. એને તમે જો વર્તુળાકાર માર્ગ ઉપર એનું મૂલ્ય હંમેશા કેટલું આવે છે, v²/r જેટલું આવે છે. પણ દર વખતે જો તમે વિચારશો તો એની દિશા હંમેશા અંદરની તરફ હોય છે. બરાબર. કોણીય પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ અંદર હોય છે, એટલે એ નેટની દિશા હંમેશા બદલાય છે. મૂલ્ય હંમેશા કેટલું હોય છે, v²/r, એ અચળ હોય છે. બરાબર. એટલે આવા ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ ન થઈ જવાય, એ ધ્યાન રાખવું. ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન આના જેવો જ છે, એ પણ લઈ લઈ. અને આવા વારંવાર આવતા હોય છે, એટલે એકવાર ક્વેશ્ચન ડિસ્કસ કરશો તો તમને આવડી જાય એ પોસિબલ છે. ખાલી એને ટ્રીટ કેમ કરવું એ જોઈ લેજો. બરાબર. એક વર્તુળ છે અને વર્તુળાકાર માર્ગ છે. વર્તુળાકાર માર્ગ ઉપર અહીંયા આ v ની દિશા છે. બરાબર. v નું મૂલ્ય
વધ્યા કરે છે. બરાબર. તો તમને એટલે આમાં જુદી જુદી વાર જુદી જુદી રીતે જુદી જુદી જગ્યાએ આ પદાર્થ મૂકેલો હોય અને એમાં વીનું મૂલ્ય વધારે ક્યારેક ઘટાડે એવી રીતે હોય. બરાબર. હવે આપણને અત્યારે બધા જ એક સાથે આવી જાય એ રીતની આપણે વાત કરીએ. બરાબર. દિશાઓ દર્શાવવા માટે અત્યારે આવો કંઈક યુઝ કરી લો તમે. બરાબર. એ જ રીતે આ દિશાઓને નામ આપી દઈએ આપણે. આને કહી દઈએ 1 2 3 4 5 6 7 8. આમાં ઘણી વાર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એવી જ રીતે નોર્થ ઈસ્ટ નોર્થ સાઉથ એવી રીતે ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય એવી દિશાઓ લીધેલી હોય છે. અત્યારે તમને એમ કીધું છે કે એ નેટ ની દિશા કઈ, એ નેટની દિશા કઈ. બરાબર. તો એ આપણે લેવાનું છે. બરાબર. તો આ કેસમાં સ્પેશિયલી તમે જોશો તો વી વધે છે. વી વધે છે એટલે તમને ખબર છે કે અત્યારે પ્રવેગની દિશા કઈ થશે, તો કે પ્રવેગની દિશા આ થશે. બરાબર. એ કયો પ્રવેગ છે? એટી પ્રવેગની દિશા આ થશે. અને એની સાથે એક બીજો પ્રવેગ કેન્દ્ર તરફનો તો આવે જ છે, ત્રિજ્યાવર્તી પ્રવેગ. એની દિશા આ થશે, એ આર. તો એનો સમતુલ્ય પ્રવેગ અથવા તો નેટ પ્રવેગ જો લેશો તો નેટ પ્રવેગ કઈ દિશામાં આવશે? આ દિશામાં આવશે. બરાબર. તો આ એ નેટની દિશા થઈ. તો એ નેટની દિશા અત્યારે કઈ આવશે બોલો? 6. બરાબર. 6 ની દિશામાં. બરાબર. હવે એ જ પ્રશ્નમાં આપણે થોડો ફેરફાર કરી નાખીએ કે જો વી જે વધારો આપે છે અહીંયા લખીએ, વીમાં વધારાની જગ્યા પર ઘટાડો હોય તો શું થાય? બરાબર. તો થોડો એવો એમાં ફેરફાર કરવો પડશે. જો ઘટાડો હોય તો તમને ખબર છે આની પહેલાના જ કેસમાં લીધેલું આપણે કે ત્રિજ્યાવર્તી પ્રવેગ આ દિશામાં આવે, વિરુદ્ધ દિશામાં, વીની વિરુદ્ધ દિશામાં આવશે. અને એ જ રીતે એ આરની દિશા બદલાશે નહીં, એની દિશા જે છે એ જ આવશે. બરાબર. એટલે જો ત્રિજ્યાવર્તી પ્રવેગ લખીએ તો એ ટી આ દિશામાં છે, એ આર આ દિશામાં છે. એનો સમતુલ્ય ઘટક જો તમે લેશો તો આમ આવશે. આ સમતુલ્ય ઘટક છે એ નેટ. બરાબર. તો એ નેટની દિશા અત્યારે કઈ બાજુ આવી? તો કે 8 ની દિશામાં આવી. એ નેટની દિશા કઈ બાજુ આવી? 8 તરફ એવી આવી. બરાબર. હવે એમાં જ એક શબ્દ આપણે આગળ ઉમેરી દઈએ કે વી જો અચળ હોય
હોય તો એ નેટ ની દિશા, વી જો અચળ હોય તો એ નેટની દિશા, તો એ ટી તો આવતો જ નથી ને, ત્યારે કયું આવે છે? ફક્ત વી જો અચળ હશે તો ફક્ત આ પ્રવેગ આવે છે, નીચે તરફનો ત્રિજ્યાવર્તી પ્રવેગ આવે છે, એટલે એ આર આવે છે જ્યારે એ ટી 0 છે. એટલે ત્યારે કઈ દિશા આવશે જોવું જોઈએ, ત્યારે આ 7 નંબરનો પોઈન્ટ આવશે જ્યારે વી અચળ હશે ત્યારે, બરાબર. એટલે ત્યારે 7ની દિશામાં. ખ્યાલ આવ્યો? તો આવા ક્વેશ્ચન ઘણીવાર દિશાને લગતા હોય છે, તો એ દિશા કેવી રીતે ડિનોટ કરાય એ લઈએ. એક બીજો પ્રશ્ન પણ આવો પૂછાયેલો પ્રશ્ન છે, એ પણ લઈએ કે આવી રીતે એક રોડ છે, આપણે ઉપરથી જોઈએ છીએ, સર્ક્યુલર રોડ છે અને સર્ક્યુલર રોડની અંદર એક ગાડી, કાર આ દિશામાં જાય છે, બરાબર. હવે એનો વેગ ઘટે છે, તો એમાં પણ તમને એ જ પૂછ્યું છે કે એ નેટ, આ ક્વેશ્ચન આવેલો છે, એ નેટની દિશા. પીએમટીમાં 2008નો આ ક્વેશ્ચન છે, બહુ ઇઝી છે, બરાબર, જોવું જોઈએ. અત્યારે ફરીથી જે એ લેશો તમે ક્વેશ્ચન, તો એમાં દિશાઓ દર્શાવવા માટે પહેલાં એ ટી કઈ બાજુ આવે, તો કે અત્યારે વી ઘટે છે, સમજો મારી વાત, વી શું થાય છે? ઘટે છે, એટલે એ ટીની દિશા કઈ આવશે? નીચે તરફની આવશે. એટલે એ આપણે દર્શાવીએ તો એ ટીની દિશા સ્પર્શકને આ એ ટીની દિશા થશે, અને એ આર કઈ બાજુ આવશે? એ આર આ બાજુ આવશે, તો એને સમતુલ્ય પ્રવેગ કઈ દિશામાં આવ્યો? એ નેટ કઈ બાજુ આવ્યો? તો એ દિશા આપણે કઈ લીધેલી છે? આગળ જોઈ લો જોઈએ. એ દિશા કઈ છે? 6 દિશા છે, આ છે, બરાબર. એટલે 6 તરફ. એટલે આ દિશાઓ વારંવાર ન દેવું પડે એટલે મેં પેલું દિશાઓ વાળું ચક્ર દેખાડ્યું છે તરફ. પછી તમારે પૂર્વ પશ્ચિમ એવું આપ્યું હોય તો આ દિશાને આપણે કઈ કહીએ છીએ? પૂર્વ કહીએ છીએ. આ દિશાને પશ્ચિમ કહીએ છીએ. આ દિશા ઉત્તર અને આ દિશા દક્ષિણ. આને કહેવાય છે નોર્થ ઈસ્ટ, આને કહેવાય છે સાઉથ ઈસ્ટ, આને કહેવાય છે નોર્થ વેસ્ટ, અને આને કહેવાય છે સાઉથ વેસ્ટ, બરાબર. આ છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, બરાબર. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઓકે, તો આ દિશાને લગતા ક્વેશ્ચન, હજી એક આપણે આવો નવો ક્વેશ્ચન જે પૂછાયેલો છે એ લઈ લઈએ. એ છે લોલક માટેનો પ્રશ્ન. લોલક માટે આપણે આવી રીતે હાર્ડ સરફેસ ઉપર બરાબર અહીંથી એક લોલક બાંધેલો છે. લોલકની સ્થિતિ આવી કંઈક લેશું આપણે, બરાબર. અને એ પોતાના આ મધ્યમાન સ્થાનની જમણી બાજુએ છે. આ એનું મધ્યમાન સ્થાન છે, બરાબર. એ પાછો ફરી રહ્યો છે, લોલક પાછો આવી રહ્યો છે, બરાબર. હવે આ સ્થિતિમાં જ પાછું તમને કીધું છે કે એ નેટની દિશા, એ નેટની દિશા, બરાબર. તો હવે તમે વિચારો કે જ્યારે પાછો આવતો હોય ત્યારે આનો વેગ વધતો હોય,
વેગ વધતો હોય એટલે એનો પ્રવેગ કઈ દિશામાં થશે? આ દિશામાં સ્પર્શકીય પ્રવેગ થશે AT. પછી આ દિશામાં કયો થશે? કેન્દ્રગામી પ્રવેગ AR. તો સમતુલ્ય જો લેવા જશો, બરાબર, તો કંઈક આવી દિશામાં આવશે, બરાબર. તો જો તમે આ દિશાને, એટલે એ તમને દિશા આપી દીધી હશે, તમને આવી રીતે કંઈક ક્વેશ્ચન આવી રીતે કીધા હોય તમને, તો આ 1 2 3 4 5 6 7 અને 8, તો કઈ દિશા અત્યારે આવે છે? 5ની દિશામાં એનો નેટ પ્રવેગ આવે છે, બરાબર. હવે એ જ ક્વેશ્ચન તમને એમ કીધો હોય કે જે લોલક છે એ જે આ બાજુ આવતો હતો, આમ નીચે તરફ જતો હતો, એની જગ્યાએ લોલક ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે લોલક, બરાબર. એટલે ફરીથી એ જ આકૃતિ આપણે દોરી લઈએ. એક કામ કરીએ, એનું સપોર્ટ, પછી આ મધ્યમાન પોઝિશન, લોલક અત્યારે આમ ઉપર જાય છે. હવે લોલક ઉપર જતો હોય તો એનો વેગ શું થતો હોય? ઘટતો હોય. વેગ ઘટતો હોય તો એનો AT દિશા, AT જે ઘટક છે એ પાછળ તરફ આવવાનો AT, અને જે AR છે એ તો ઉપર તરફ જ રહેવાનો. તો હજુ તમે જો વિચારશો તો એનો નેટ જે ઘટક છે એ નેટ, એની દિશા તો કઈ રહે છે? 5 જ રહે છે. તો એનો મતલબ એમ કે લોલક કોઈ પણ દિશામાં ઉપર તરફ જતો હોય, લોલક ઉપર જાય કે નીચે આવે, એ નેટ તો મધ્યમાન રેખા તરફ જ હોય. યાદ રાખજો, એ નેટ તો હંમેશા મધ્યમાન રેખા તરફ જ હોય. તો આ એક મેં લોલકનું તમને ખાસ એક્ઝામ્પલ આપી દીધું. આ યાદ રાખજો, કારણ કે આ તમને પછી દર વખતે તમારે સોલ્વ કરવાની જરૂર ન પડે, કારણ કે લોલક ગમે તે બાજુ જાય છે, ગમે તે બાજુ હોય તો એનું બળ તો આમ કેન્દ્ર તરફ જ લાગતું હોય છે. એટલે એ નેટ તો હંમેશા મધ્યમાન રેખા તરફ જ હોય. ખ્યાલ આવ્યો? હવે આપણે થોડા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ, થોડા ડિફિકલ્ટ ટાઈપના. અને આવા ક્વેશ્ચન મારી પાસે અમુક એક્ઝામ્પલ છે JEE અને નીટના કે PMTના મિક્સ દાખલા છે, અને આવડે એવા છે. આપણે એક ચેક કરીએ. એક ધારો કે આવું વર્તુળાકાર માર્ગ છે, ઓકે, અને એ માર્ગની ત્રિજ્યા તમને આપેલી છે. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 1 મીટર જેટલી છે, અને ત્યાં તમને આલ્ફા આપેલો છે. આલ્ફાની કિંમત આપેલી છે 2t², અને VI એટલે ઇનિશિયલ શરૂઆતની ઝડપ આપેલી છે, કોણીય ઝડપ એ 0 છે. તો તમને એવું કીધું છે કે 2 સેકન્ડ પછી, t બરાબર 2 સેકન્ડ પછી અથવા પર, એ નેટ કેટલું થાય એ પૂછ્યું છે. તો એ નેટ એટલે ખબર છે આપણને. એ નેટ એટલે શેની જરૂર પડશે? AR² અને AT², એનું રૂટ જરૂર પડશે, બરાબર. હવે AT તો તમને ખબર છે કે AT બરાબર R ગુણ્યા આલ્ફા. મૂલ્ય સીધું આવી જાય. R છે 1, આલ્ફા છે 2, t², t તમને આપેલો છે 2, એટલે 2નો સ્ક્વેર આવે 4, ઇઝ ઇક્વલ ટુ 8 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આ એક જવાબ તો પહેલાં આવી ગયો, બરાબર. હવે બીજો કયો જવાબ જોશે તમારે? AR કયો થશે? V²/R. પણ V નથી આપણી પાસે, તો V તમારે શોધવો પડે, અથવા તો Vની જગ્યાએ ઓમેગાની જરૂર પડે. તો
વીની જગ્યાએ આપણે શું લખશું? ઓમેગાની જગ્યાએ આલ્ફા આપેલો છે એટલે ઓમેગાની જરૂર પડશે, એટલે આપણે આમ લખશું આર ઓમેગા સ્ક્વેર. તો આ તમારે શોધવો પડશે, બરાબર. તો તમને ખબર છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2t, અહીં લખીએ આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2t સ્ક્વેર, therefore d omega is equal to 2t square dt, આવું થશે. therefore omega is equal to 2t cube by 3 થશે આવું. અને એમાં જો વેલ્યુ મૂકી દેશો, કેટલી વેલ્યુ મૂકવાની છે? શરૂઆતની ઓમેગા, આમ તો આ ઓમેગા જે છે ને એ આને જો લઈએ ને તો આ શું છે? ઓમેગા માઇનસ ઓમેગા ઇનિશિયલ છે, યાદ રાખજો. એટલે 2t ક્યુબ બાય 3, એટલે 0 થી લઈને ટી ટાઈમ એટલે 2 સેકન્ડ એમ છે. ઇનિશિયલ તમને કેટલું આપ્યું છે? 0 આપ્યું છે. એટલે ઓમેગા કેટલું થશે? 2/3, અને ટીની વેલ્યુ કેટલી છે? ટી 2 સેકન્ડ છે, એનો ક્યુબ છે એટલે ટોટલ થશે 8, એટલે 16/3 એવું આવશે ઓમેગા. 16/3 એટલે therefore AR is equal to 16/3 ગુણ્યા R1 છે, એટલે આ બે કિંમતો તમને મળી ગઈ. ઓકે, અને therefore A net બરાબર 16/3 સ્ક્વેર વત્તા 8 સ્ક્વેર, એટલે 8 સ્ક્વેર 64, એનું રૂટ. અને આને તમારે સોલ્વ કરવાનું આવે, એને સોલ્વ કરી નાખજો, શું આવે છે જોઈ લેજો, બરાબર. એટલે એ નેટ આવી રીતે આવશે. જોઈ લો એકવાર કેલ્ક્યુલેશન્સ, કારણ કે આમાં જુદી જુદી રીતે ઘણીવાર આલ્ફા આપેલો હોય છે, ઘણીવાર વી આપેલો હોય છે ટીના સ્વરૂપમાં, ઘણીવાર વી એસના સ્વરૂપમાં આપેલો હોય. તો તમામ ક્વેશ્ચન કરી શકવા જોઈએ. એક હજી બીજો ક્વેશ્ચન લઈ લઈએ આપણે. ઓકે, એક ક્વેશ્ચન આવો છે, તમને આપ્યું છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2t, ઓમેગા ટીના સ્વરૂપમાં આપેલો છે, આર આપેલો છે 2 મીટર. તો એ આર અને AR અને AT વચ્ચેનો ખૂણો 37 થાય. 37 ક્યારે થાય? ઓકે, તો બસ આમાં આપણે એંગલ્સ ક્યારે કેટલા થશે એ લેવાનું છે. ઓમેગા તમને આપી દીધો છે, કેટલા મૂલ્યનો થશે? તો પહેલી વાત તો એ કે એ આર જોઈએ. એ આરનું મૂલ્ય કેટલું છે? પહેલાં એ આર તમને ખબર છે કે કેન્દ્ર તરફ હોવાનો છે. તો એ આર શું થશે? ઓમેગા સ્ક્વેર ગુણ્યા આર, ઓમેગા સ્ક્વેર ગુણ્યા આર. ઓમેગા સ્ક્વેર શું થશે? આર શું છે? 2 છે. ઓમેગા સ્ક્વેર એટલે 4t સ્ક્વેર, એટલે ટોટલ આ થશે 8t સ્ક્વેર, આવું થશે, બરાબર. હવે આલ્ફા લેવાનો છે, એટલે આલ્ફા લેવા માટે એટી શું છે? તો કે ડી ઓમેગા બાય ડીટી, સીધું જ કરી નખાય, બરાબર. એટલે એ તો શું આવ્યું? 2 અચળ થઈ ગયું. હવે અત્યારે ટી વધે છે, યાદ રાખજો, ટી વધે છે એટલે આપણે આ રીતે એનો ગ્રાફ ડ્રો કરી નાખીએ. એક જે આવશે એ કઈ દિશામાં આવશે? કેન્દ્ર તરફ. ધારો કે ગતિ ગમે તે બાજુ થતી હોય, આ ઘટક કયો છે એ સમજો. કેન્દ્ર તરફ એ આર છે. બીજો ઘટક છે એને લંબ દિશામાં, એ કેટલા મૂલ્યનો છે? તો કે એ તો ફિક્સ જ છે, એનું મૂલ્ય કેટલું મૂલ્ય છે એનું? 2 જેટલું. એટલે આ 2 જેટલું છે, અને આ AR કેટલો છે? 8t સ્ક્વેર. AR બદલાય છે, યાદ રાખજો. AR શું થતું જાય છે? બદલાય છે.
એટલે આ જે થશે એને આપણે શું લેશું એ નેટ. તો એ નેટ ની વચ્ચેનો ખૂણો આ થીટા લેવો છે. તો અત્યારે જો હું લઉં તો ટેન થીટા બરાબર શું થશે 2/8t². મારે કેટલો ખૂણો કરવાનો છે 1037. તો 1037 બરાબર 2 આને શું લખી નાખીએ 1/4t² જ લખીએ. 1037 એટલે શું થશે 3/4 થશે is equal to 1/4t². therefore t² is equal to 1/3 અને t is equal to 1/√3. Halt.